એસિડ, બેઝ અને ક્ષાર. પ્રસ્તાવના: આપણે ઘરના રસોડામાંથી કે આસપાસમાંથી કેટલાક પદાર્થો એકઠા કરી અને તેનું વર્ગીકરણ એસિડ, બેઝ અને ક્ષાર પદાર્થોમાં કરીશું. તમે એકઠા કરેલા પદાર્થોને જુદી જુદી વાટકીમાં ભરો અને વાટકી ઉપર તેના નામ લખો. પદાર્થોમાં લીંબુ, ટામેટાં જેવા પદાર્થોના રસ કાઢીને જે તે વાટકીમાં ભરો. આંબલી, મીઠું, ચૂનો, ખાવાનો સોડા, સાબુ, લીંબુના ફૂલ અને ખાંડ જેવા પદાર્થોને પાણીમાં ઓગાળીને જે તે વાટકીમાં ભરો. દહીં કે છાશ જેવા પદાર્થોને મૂળ સ્થિતિમાં જ જે તે વાટકીમાં ભરો. હવે ભૂરા લિટમસ પેપરને કોઈ એક વાટકીમાં ડૂબાડો. એસિડ: જે પદાર્થો ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો એવા પદાર્થોને એસિડ પદાર્થો કહે છે. દાખલા તરીકે દહીં, આંબલી અને લીંબુનો રસ. એસિડના ગુણધર્મો: ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. સ્પર્શે દાહક હોય છે. સ્વાદે ખાટા હોય છે. એસિડના ઉપયોગો: 1. રસોઈ બનાવવામાં થાય છે. 2. ટાઇલ્સ સાફ કરવામાં થાય છે. હવે લાલ લિટમસ પેપરને જુદી જુદી વાટકીના દ્રાવણમાં ડૂબાડો. બેઝ: કેટલાક પદાર્થોના દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરા બનાવે છે. આવા પદાર્થોને બેઝ કહે છે. દાખલા તરીકે સાબુનું દ્રાવણ, ખાવાનો સોડા વગેરે. બેઝના ગુણધર્મો: લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. સ્પર્શે ચીકણા હોય છે. સ્વાદે તુરા હોય છે. બેઝના ઉપયોગ: રસોઈ બનાવવામાં થાય છે. કપડાં ધોવામાં થાય છે. તટસ્થ પદાર્થો: કેટલાક પદાર્થોના દ્રાવણની લાલ કે ભૂરા લિટમસ પેપર પર અસર થતી નથી. તેવા પદાર્થોને તટસ્થ પદાર્થો કહે છે. દાખલા તરીકે મીઠું, ખાંડ, ગ્લુકોઝ, સૂરો ખાર. આ પૈકી કેટલાક પદાર્થો ક્ષાર છે, જેમ કે મીઠાનું દ્રાવણ. ખાવાનો સોડા તેમજ ધોવાનો સોડા ક્ષાર જ છે, પરંતુ તેનું પાણીમાં દ્રાવણ બનાવતા પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી તે દ્રાવણ બેઝના ગુણધર્મો ધરાવે છે. ક્ષાર: સામાન્ય રીતે લાલ કે ભૂરા લિટમસ પેપર પર ક્ષાર અસર કરતા નથી. બધા જ તટસ્થ પદાર્થો ક્ષાર નથી, તેમજ બધા જ ક્ષારો તટસ્થ પદાર્થ નથી હોતા. ક્ષારના ગુણધર્મો: મોટે ભાગે ક્ષાર એ લાલ કે ભૂરા લિટમસ પેપર પર કોઈ અસર કરતા નથી. સ્વાદે ખારા કે તુરા હોય છે. ઉદાહરણ: મીઠું, ધોવાનો સોડા, સૂરો ખાર, મોરથૂથું. ક્ષારના ઉપયોગ: સખત પાણીને નરમ બનાવવા માટે, ખાતરની બનાવટમાં તેમજ અગ્નિશામક ઉપકરણમાં તેનો ઉપયોગ થાય છે. તટસ્થીકરણ: આ પ્રવૃત્તિ કરવા માટે આપણે આ મુજબના પદાર્થોનો ઉપયોગ કરીશું. 1. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl.
કોસ્ટિક સોડા એટલે કે NaOHનું દ્રાવણ, ફિનોલ્ફથેલિન, લિટમસ પત્રો, કસનળી, ડ્રોપર, કસનળી પકડ, કસનળીનું સ્ટેન્ડ. સૌ પ્રથમ એક કસનળી લો. તેમાં ડ્રોપરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડના 10-12 ટીપા નાખો. આ દ્રાવણ ભૂરા રંગના લિટમસ પત્રને લાલ રંગનું બનાવે છે. આ દ્રાવણ એસિડ છે. હવે આ કસનળીમાં 2-3 ટીપા ફિનોલ્ફથેલિનના ઉમેરો. ત્યારબાદ કસનળીને હલાવો. આમ કરતા રંગમાં ફેરફાર થતો નથી. હવે એક કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લો. અહીં લાલ રંગનું લિટમસ પેપર ભૂરા રંગનું બને છે. તેથી આ દ્રાવણ બેઝ છે. હવે ડ્રોપર વડે હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલી કસનળીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણનું એક ટીપું ઉમેરો અને કસનળીને થોડી વાર હલાવો. હવે ધીમે ધીમે એક ટીપું ઉમેરતા જાઓ અને કસનળીને હલાવતા જાઓ. જ્યારે કસનળીમાંનું દ્રાવણ આછા ગુલાબી રંગનું થઈ જાય ત્યારે વધુ ટીપા ઉમેરવાના બંધ કરો. હવે આ દ્રાવણની બંને લિટમસ પેપર ઉપર અસર તપાસો. તમે જોશો કે આ દ્રાવણની બંને લિટમસ પેપર ઉપર એટલે કે વાદળી અને લાલ લિટમસ પેપર ઉપર કોઈ જ અસર થતી નથી. નિશ્ચિત પ્રમાણમાં એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના પરિણામે તે બંને પદાર્થો પોતપોતાના ગુણધર્મો ગુમાવી ક્ષાર અને પાણી બનાવે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે. આપણે કરેલી પ્રવૃત્તિ કે પ્રયોગને આ મુજબ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય. HCl plus NaOH it gives NaCl plus H2O. શબ્દમાં કહીએ તો હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ it gives સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી. હવે આપણે કેટલાક એવા ક્ષારો વિશે જાણીએ કે જેનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. મીઠું રસોઈ બનાવવા, ધોવાનો સોડા બનાવવા, ખોરાકની સૂકવણી કરી લાંબો સમય રાખવા માટે. ખાવાનો સોડા અગ્નિશામક ઉપકરણમાં તેમજ રસોઈ બનાવવામાં ઉપયોગી. ધોવાનો સોડા સખત પાણીને નરમ બનાવવા તેમજ કપડાં અને વાસણ ધોવા માટે. હળદર પત્ર બનાવવું. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે હળદર, થાળી કે તપેલી, પાણી, કાગળ, કાતર વગેરે લઈને આ મુજબ પ્રયોગ કરીશું. એક થાળી કે તપેલીમાં પાણી લો. તેમાં થોડી હળદર નાખી પાણીમાં ઓગાળો. હવે હળદરવાળા પાણીમાં શાહી ચૂસ કાગળ થોડી વાર બોળી રાખો. શાહી ચૂસ કાગળને પાણીમાંથી બહાર કાઢી તડકામાં સૂકાવા દો. સૂકાયા બાદ કાતર વડે આ કાગળની નાની નાની પટ્ટીઓ કાપી લો. હળદર પટ્ટી પીળા રંગની હોય છે અને તે બેઝના દ્રાવણમાં લાલ રંગની બને છે. આથી બેઝની પરખ માટે હળદર પત્ર વપરાય છે. જો લિટમસ પેપર ના હોય તો આપણે જાસૂદ પત્ર અને હળદર પત્ર બનાવીશું. આ પત્રો બનાવવા માટે આપણે થોડોક અભ્યાસ કરીશું. જાસૂદ પત્ર અને હળદર પત્ર લિટમસ પત્રની ગરજ સારે છે.
જાસૂદ પત્ર બનાવવું. આ પ્રવૃત્તિ માટે આપણે જાસૂદના 7-8 પુષ્પો, કાગળ, કાતર વગેરે લઈને અભ્યાસ કરીશું. જાસૂદના ફૂલની પાંખડીઓને કાગળના એક ટુકડા પર ઘસો. કાગળ ભૂરા રંગનો બની જાય ત્યાં સુધી પાંખડીઓને ઘસતા રહો. હવે કાતર વડે આ કાગળની નાની નાની પટ્ટી કાપી લો. આ પટ્ટીઓને આપણે જાસૂદ પત્ર કહીશું. જાસૂદ પત્રની મદદથી એસિડ પદાર્થોને ચકાસી શકાય છે. એસિડ ભૂરા જાસૂદ પત્રને લાલ રંગનું બનાવે છે. એસિડની પરખ માટે જાસૂદ પત્ર વપરાય છે. Subscribe now and press the bell icon. Never miss an update.